સર્વને મારા જય શ્રી કૃષ્ણ. બધાને ભાદરવા માસના મારા જય શ્રી ગણેશ. આજે આપણે ભાદરવા માસના સુદ પક્ષની પાંચમ એટલે કે સાંબા પાંચમ કે ઋષિ પંચમી. તો આજે આપણે સાંબા પાંચમના વ્રતની વાર્તા તથા વિધિ સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. સાંબા પાંચમ વ્રતની વિધિ. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણી અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોળી માથામાં આમળાની ભૂકી નાખી અને સ્નાન કરવું. આ દિવસે સાંબો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યારબાદ તેનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી. હવે આપણે વ્રતની કથા સાંભળીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો. પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણી અને હોશિયાર થઈ ગયો હતો. પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી. આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા રહી ન હતી. તે રીતે જીવી રહ્યા હતા. પરંતુ 1 વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પણ દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ. ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી થઈ ગયા. તેઓએ પુત્રીને આશ્વાસન આપી પુત્ર પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવા કહ્યું. બ્રાહ્મણ અને તેમની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું હતું. આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા. ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો નહોતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો નાખી અને પાથરી અને સૂઈ જતી. એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળ્યા અને તેમાં કીડા ખદબદવા લાગ્યા. આ જોઈ સતમા ગભરાઈ ગઈ. રડતી રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેને ઘરના બીજા સભ્યોને વાત કરી. બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આથી તેને થોડી રાહત થઈ. પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રીએ 4 દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ. પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો. તેથી આ ભવે તેને પાપ નડ્યું છે. આ ઉપરાંત તેને ઋષિ પંચમીની નિંદા કરી હતી. સાંબા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી. આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તિ ભાવથી કરી પોતાના પાપનો નાશ
કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો પ્રગટાવી અને નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમગાંદિન અને અરુંધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું, તેમની પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ અને ફળાહાર કરવો, માવો ખાવો. આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણ્યે થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે. સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી. થોડા જ દિવસમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પરો નીકળતા બંધ થઈ ગયા. તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ. સપ્તઋષિ સહિત સર્વે ઋષિમુનિઓનું ધ્યાન ધરીએ અને જેવા સતમાને ફળ્યા ઋષિમુનિઓના આશીષ એવા સૌ વ્રત કરનારને તથા કથા શ્રવણ કરનારને ફળે તેવી પ્રાર્થના કરીએ. બધાને મારા જય શ્રી કૃષ્ણ.